કર્યા હતા, પોલીસે અટકાયત કરી, પાછી એમને જામીન પર મુક્ત થયા છે. શું કહી રહ્યા છે પરેશ ધાનાણી, એ સાંભળી લો. પણ ભાજપના છે, ખોટી ફરિયાદ દાખલ કરાવનારા પણ ભાજપના છે, પકડાયેલા 3 શંકાસ્પદ આરોપીઓ પણ ભાજપના છે. આ દીકરી એનો વાક એક ભારતીય જનતા પાર્ટીના આગેવાનને ત્યાં નોકરી કરતી હતી અને એના અન્નદાતા જેને કહી શકાય એની સૂચનાથી એણે કીધું એ મુજબ પત્ર લખો અને કુરિયર કર્યો એ વાત દીકરીએ સ્વીકારી છે. સવાલ એ થાય છે કે પત્રમાં એક નિર્દોષ દીકરીને આરોપી બનાવવામાં આવે અને એ દીકરીની રાત્રે 12 વાગે 27 તારીખે રાત્રે 12 વાગે એક જવાબદાર પીઆઈ અથવા પીએસઆઈ, 3 પોલીસવાળા અને ડ્રાઈવર સહિત કુલ 5 જણા એક નિર્દોષ દીકરીને રાત્રે 12 વાગે અડધી રાત્રે ઘરેથી ઉઠાવી જાય છે. 17 કલાક સુધી એને બિન અધિકૃત રીતે ગોંધી રાખે છે. બીજા દિવસે સાંજે 5 વાગે ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ત્રીજા દિવસે રવિવારે જજ સાહેબની ઘરે એની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. દીકરી આરોપી છે એવું નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરી અને એના રિમાન્ડ લેવામાં આવે છે. આજ 29 તારીખે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિના કહેવાથી, વિનંતીથી અથવા આગ્રહથી રાજ્યના ગૃહમંત્રી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈ અને અમરેલી આવે છે. સલરડી મુકામે મહારાજ મુનિ સાહેબના દર્શન કરવાના બહાને એ અમરેલીમાં ઉતરે. સ્થાનિક એસપીને એની સાથે લઈ અને જાય. એને કાનમાં શું કહીને ગયા એની ખબર નથી. એ બધા જ શંકાસ્પદ આરોપીઓ, એમાં દીકરી સહિત બધાને પોલીસ ઢોર માર મારે છે. તો અમરેલી લેટરકાંડ મામલે એસએમસી